અત્યારે છે મારું 79 કિલો વજન છે. મારું 10 કિલો જેવું વજન ઘટ્યું છે. બીપી સુગર એમાં પણ મને સારું એવું રિઝલ્ટ છે. અને પહેલા તો ખાસ કરીને મને રાત્રે ઊંઘ ન આવતી, અત્યારે ઊંઘ પણ આવે છે. નીચે જમીન ઉપર બેસી ન શકતી, અત્યારે જમીન ઉપર બેસું છું. જમવા બેસું તો ફૂલ ફેમિલી સાથે જમવા બેસી શકું છું. ભાઈ તો મારે ખાટલી ઉપર જમવા બેસવું પડતું, પલોઠી નો વાળી હતી, અત્યારે પલોઠી પણ વાળી શકું. અમેઝિંગ, જોરદાર ક્લેપિંગ કરો કૈલાસબેન માટે. કેટલા લોકોને આવું રિઝલ્ટ ગમે? હાલો, કેટલા લોકોને આવું ગમે? સરસ, થેન્ક યુ. ખૂબ સરસ મજાનું તમારું રિઝલ્ટ છે. અને ત્યાર પછી રમેશ સરને આપણે સાંભળવા છે. યસ રમેશ સર. મારું નામ રમેશ સોલંકી છે અને મારું નામ રમેશ સોલંકી છે. ડિસ્પ્લેમાં આરબી સોલંકી લખેલું આવે છે અને બે નામ છે, બીજું રૂપાભાઈ કે ઘણા ક્લાસમાં. બરાબર. તો મને પહેલાં એસિડિટી ફૂલ રાતે 2:30 વાગ્યા ગોદડું આવી રીતે આમ દબાવ્યું. પછી આવા બ્લોક નાખેલા હતા તાજા, અહીંયા પડી ગયો થાય મગજમાં પાછળના દુખાવો હતો. પછી હાથ પગ એટલા બધા કરતા ત્યાં પાણી આમ ઓછીકું રાખીને મારા હોવું પડતું. તારે 2:30 વાગ્યા મને ઊંઘ આવે. પછી મારા છોકરાનું રિઝલ્ટ 2.5 મહિનાની અંદર મેં એને 15 કિલો વજન ઘટાડ્યું. અત્યારે એનું 18 કિલો ઉપર વજન ઘટેલું છે 2.5-3 મહિના. મારે અહીંયા સસ્તા જોડાના 6.5 મહિના થયા. બરાબર, આવું અમારું રિઝલ્ટ છે. એમાંથી અત્યારે કોઈ વસ્તુ કાંઈ થતી નથી. તમે શું બદલાવ કર્યો? મેં બદલામાં ખાવા પીવા બદલાવ મારે એની 100 જણ જમતા હોય ને તો પહેલી ડીશ મારી વહી જાય. આવી રીતે મારે જમવાની ટેવ હતી. ગમે એટલા જમે પણ પહેલી ડીશ મારી ત્યાં પહોંચી જાય. એની જગ્યાએ અત્યારે લગભગ 60-70 જણા જમીને વહી જાય ને તો એમ કે ત્યાં કેમ આવો બદલાવ એટલો બધો કે નિરાયતે જમે છો. મેં કીધું આ મેં સસ્તામાં જોડાણો એ રીતે રાખીને મેં આ બદલાવ કરીને નિરાયતે સારી જમું છું. અને મેં આખું ઘર મારા ઘરના છે એને પણ હાથ પગને દુખાવા હતા એને ક્યાં છે? હા જો સામે બેઠા. ઊભા જાવ તો એમના ઘરના રમેશભાઈના ઘરેથી. સરસ, આગળ આવો, આગળ આવી જાઓ. તો બંને માટે જોરદાર ક્લેપિંગ કરીએ આપણે. એમનું સરસ મજાનું આવું રિઝલ્ટ આવ્યું અને આ સંસ્થામાં આવ્યા પછી આપણે બદલાવ કર્યો. થેન્ક યુ રમેશ સર, થેન્ક યુ. યસ બેન, તમે કેવા ફેરફાર કર્યા ને તમારું શું રિઝલ્ટ? મને ઓપરેશન કર્યા પછી બહુ હાથ પગ દુખતા, પડખામાં દુખતું, એ બધું મને આ રાણી જેવી શાન રાજા જેવો નાસ્તો લીધા પછી મને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. પછી અમે ખાવા પીવાનો બદલાવ કર્યો છે. મારા છોકરાનું વજન ઘટાડ્યા પછી મેં નાસ્તો શરૂ કર્યો એટલે મને પડખામાં બહુ દુખાવો રહેતો એ મને સારો થઈ ગયો. ઓકે, થેન્ક યુ, જોરદાર. તમારું નામ શું બેન? નીતાબેન સોલંકી. નીતાબેન. નીતાબેન માટે જોરદાર ક્લેપિંગ કરીએ. ઓકે, સો યસ અશોક સર. હાલો, પહેલા તો બધાને ગુડ ઇવનિંગ. મારું નામ બારૈયા અશોક છે. હું જે આ સ્વાસ્થ્યની પાઠશાળામાં જોડેલો મારા કોચ ડીકે સર છે તેમનો ખૂબ ખૂબ આભાર. મારે આગળ કોઈ એવો શબ્દ નથી કે તમને બિરદાવવા માટે હું બિરદાવી શકું, કારણ કે મને એક સરસ મારા લાઈફની જિંદગી એણે બતાવી. અને હું 15 વર્ષ તક બીમાર હતો. દર મહિને મારા 15 થી 20 હજાર રૂપિયા જોતા હતા. સારા સારા ડૉક્ટરોને મેં ટ્રીટમેન્ટ કરાવેલી અને કળસાડ દવાખાને હું ગયો ત્યાં તો મારી ફાઇલો જોઈને મેં કહી દીધું કે અહીંયા આવી કોઈ ટ્રીટમેન્ટ થતી નથી. ત્યાંથી હું ફાઇલો લઈને પાછો આવ્યો અને પછી મારા જે ડીકે સર છે તેમણે મને બધી વાત કરી, ખાવા પીવામાં પરિચય રાખી અને સરસ અત્યારે મારો રિઝલ્ટ છે. 6 મહિના થઈ ગયા આ સ્વાસ્થ્યની પાઠશાળામાં હું જોડાણમાં. અને માઇગ્રેનની તકલીફ હતી, ગેસ, એસિડિટી, કબજિયાત, વાત કફ અને પિત્ત અને સાથે થાઇરોઇડ અને બીપી હતું. આ બધા અત્યારે બધું જોરદાર થઈ ગયું છે અને સરસ મારું અત્યારે રિઝલ્ટ મને આમાંથી મળ્યું છે. હું થેન્ક યુ કહીશ મારા કોર્સને. અને કારણ કે મારા કંઈક અહો ભાગ્ય છે, મારા વડવાઓની કંઈક ગુનાય છે તો જ અમારા લાઈફની અંદર મને સંસ્થા મળે, નહીં તો મારું જીવન અત્યારે ક્યાં હોત છે પણ મને પણ ના ખબર હોય. ઓકે, થેન્ક યુ. અને તમે ફાઇલો થેલો હારે લઈને ફરતા હતા? હા સાહેબ, એ થેલો અત્યારે મારી ગાડી હતી.